મ્યુઝિકલ લાઈફ આફ્ટર રિટાયરમેન્ટ ચોથા વર્ષમાં પ્રવેશ કર્યો એ માટે સૌને અભિનંદન અને એડમિન્સને ખાસ અભિનંદન. અને એટલો હું જલ્દી આવતો તો બધું ભૂલી જતો, પણ આપણે જે આ બધી વાતો કરીએ છીએ આ બધી એ એટલીસ્ટ આ ગ્રુપના મ્યુઝિક પૂરતી નથી પણ ઓવરઓલ વાત કરીએ છીએ. તેના માટે સંસ્કૃતમાં બહુ સરસ શ્લોક છે તો મને કહેવાનું મન થયું છે. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહવીર્યમ કરવા વહૈ તેજસ્વીના વધિતમસ્તુ મા વિદ્વિષાવહૈ. એટલે આપણી પાસે ઓલરેડી જેટલું છે એ ઘણું જ છે, પણ આપણે સંપીને એકબીજા સાથે એને વહેંચીને જો ખાઈએ તો વીલ ગેટ ધ બેસ્ટ રિઝલ્ટ. એટલું બધું આનો સાર છે, બરાબર. અને હું તો BSNLનો નથી, પણ આમણે બહુ મોટું કામ કર્યું હતું શરૂઆત કરી ત્યારથી. અને મનસુખભાઈને ખૂબ અભિનંદન ખરેખર એ માટે આપવા જોઈએ કે જે સારું ગાતા હતા એટલે એમની ઈચ્છા એવી હતી કે ક્વોલિટી સિંગિંગ આ ગ્રુપના બીજા લોકો જેને ઇન્ટરેસ્ટ છે એને ક્વોલિટી સિંગિંગ સાંભળવા મળે એવું એમનો પહેલેથી પ્રયત્ન રહ્યો છે. અને એને લીધે એમને મારા પર વિશ્વાસ મૂકીને મને ગાયક તરીકે શૈલેષભાઈના ભાઈબંધ તરીકે બોલાયો. અને ત્યારથી જેટલા ગાયન મેં ગાયા છે અમુક એમણે સજેસ્ટ કરેલા અને મેં પોતે સજેસ્ટ કરેલા, મેં પોતે કીધેલા, પણ આઈ હેવ ગિવન માય બેસ્ટ પરફોર્મન્સ હિયર. બીજા ગ્રુપ કરતાં જ્યાં પ્રોફેશનલમાં જઈએ છે અને પૈસા આપીને ગયા એના કરતાં અહીંયા સૌથી સારા પરફોર્મન્સ મેં આપ્યા છે. એટલે થેન્ક યુ વેરી મચ એવરીબડી.